સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, આજનું ગુજરાત એ 2 દાયકા પહેલા વાવેલા બીજનું પરિણામ છે, જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સેવા અને સમર્પણ ભાવથી સિંચ્યું. વડાપ્રધાન શ્રીના જ પદ ચિહ્નો ઉપર આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય આજે નવા પરિણામો પ્રસ્થાપિત કરવા સજ્જ બની રહ્યું છે. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત. ગુજરાતના પનોતા પુત્ર જ્યારે પોતાની માતૃભૂમિ આવે ત્યારે ખાલી હાથ થોડી આવે. વડાપ્રધાન શ્રીની આ મુલાકાત ગુજરાત માટે વિકાસ કાર્યોની વણઝાર લઈને આવી. ત્યારે જાણીશું કે વડાપ્રધાન શ્રીએ ગુજરાતને શું શું ભેટ અર્પણ કરી. ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે આપણી રાજ્ય સરકાર 5Gના સંકલ્પ સાથે આગળ વધી રહી છે, જેમાંનો એક G એટલે ગ્રીન ગુજરાત. આ વિઝનનો હેતુ છે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોને પ્રાધાન્ય આપીને ક્લીન અને ગ્રીન રાજ્યનું નિર્માણ. ત્યારે જાણીશું ગાંધીનગર ખાતે આયોજિત રીઇન્વેસ્ટ સમિટના સેશનમાં આ વિઝનને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી દ્વારા શું પગલાં લેવામાં આવ્યા. તો દર્શક મિત્રો, આ જ 5G ગતિએ પ્રગતિ કરીને આપણું ગુજરાત ભવિષ્યમાં પણ દેશના વિકાસમાં પોતાની અગ્રીમ ભૂમિકા ભજવતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યને અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ, ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, રીઇન્વેસ્ટ સમિટ અને એક્સપો 2024નો શુભારંભ તેમજ લાભાર્થીઓને આવાસ વિતરણ સહિતના પ્રકલ્પોની ભેટ અર્પી. આ વિકાસલક્ષી કાર્યક્રમોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ક્લીન અને ગ્રીન ગુજરાતના ધ્યેય સાથે આગળ વધી રહી છે, જેના પરિણામે સોલાર, વિન્ડ, હાઇબ્રિડ જેવા ગ્રીન એનર્જીના વિવિધ ક્ષેત્રોમાં નીતિ નિર્ધારિત વિકાસ દ્વારા ગુજરાત એક અગ્રણી રાજ્ય બન્યું છે. ત્યારે ભવિષ્ય, ટેકનોલોજી અને પોલિસી નિર્માણના ચિંતન પર્વ એવી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટનું યજમાનપદ ગુજરાતે સંભાળ્યું હતું. ગાંધીનગર ખાતે આયોજિત આ સમિટની 4th આવૃત્તિ અને એક્સપોનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આજે ભારત ટોચ પર પહોંચવા માટે જ નહીં, પરંતુ ટોચ પર સતત ટકી રહેવા માટે પુરુષાર્થ કરી રહ્યું છે. આપણી પાસે ઓઇલ ગેસના ભંડારો નથી, એટલે સોલાર, વિન્ડ, ન્યુક્લિયર અને હાઇડ્રો પાવર પર ધ્યાન કેન્દ્રિત કરી આપણે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો સંકલ્પ કર્યો છે. G20 સમિટમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જેણે પેરિસના ક્લાઇમેટ કમિટમેન્ટને નિર્ધારિત સમયના 9 વર્ષ પહેલા જ હાંસલ કરી વિકસિત દેશો પણ ન કરી શકે તેવી સિદ્ધિ મેળવી છે. भारत की डायवर्सिटी, भारत की स्केल, भारत की कैपेसिटी, भारत का पोटेंशियल, भारत की परफॉर्मेंस, ये सब यूनिक है. इसलिए मैं कहता हूं, इंडियन सॉल्यूशंस फॉर ग्लोबल एप्लीकेशन. इस बात को दुनिया भी भली भांति समझ रही है.
आज भारतीयों को ही नहीं बल्कि पूरी दुनिया को लगता है कि भारत 21st सेंचुरी की बेस्ट बेट है. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 500 ગીગાવોટ સુધી પહોંચાડવા માટે ગ્રીન ટ્રાન્ઝિશનને જન આંદોલન બનાવવામાં આવ્યું છે. સોલાર રૂફટોપ માટેની પીએમ સૂર્યઘર એક યુનિક યોજના છે જે ગ્રીન ટ્રાન્ઝિશનને પૂર્ણ કરવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ પુરવાર થશે. આ યોજના પર્યાવરણના જતનની સાથે પરિવારોના આર્થિક ભારણને ઘટાડશે અને દરેક ઘરને પાવર પ્રોડ્યુસર બનાવશે. અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ પરિવારોએ આ યોજના અંતર્ગત નોંધણી કરાવી છે. पीएम सूर्यघर मुफ्त बिजली योजना के जो रिजल्ट आने शुरू हुए हैं, ये रिजल्ट अपने आप अद्भुत है. एक छोटा परिवार जिसकी महीने में 250 यूनिट बिजली की खपत है और जो 100 यूनिट बिजली पैदा करके ग्रिड में बेच रहा है, उसे साल में करीब करीब 25,000 रुपए की कुल बचत होगी. यानी लोगों का जो बिजली बिल बचेगा और जो वो कमाएंगे उससे उनको करीब 25,000 रुपए का फायदा होगा. अगर इस पैसे को वो पीपीएफ में डाल देते हैं और घर में मानो बेटी का जन्म हुआ है, 1 साल की बेटी है, तो 20 साल बाद 10-12 लाख रुपए से ज्यादा उनके पास होंगे. आप कल्पना कर सकते हैं, बच्चों की पढ़ाई लिखाई से लेकर शादी ब्याह तक ये पैसा बहुत काम आएगा. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આ ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ બાદ સૌર ક્રાંતિની પણ પ્રણેતા બની છે. ગુજરાતે જ દેશમાં સૌપ્રથમ સોલાર પાવર પોલિસી બનાવવા અને ક્લાઇમેટ ચેન્જના વિભાગો શરૂ કરવાની પહેલ કરી છે. આ મહાત્મા ગાંધીની એ ભૂમિ છે જેમણે વર્ષો પહેલા મિનિમમ કાર્બન ફૂટપ્રિન્ટયુક્ત જીવનનું ઉદાહરણ આપી સમગ્ર વિશ્વનું ધ્યાન પર્યાવરણ રક્ષા તરફ દોર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં લીડિંગ સ્ટેટ બન્યું છે. વડાપ્રધાનશ્રીએ ગ્રીન ક્લીન એનર્જી માટે જે નિર્ધાર કર્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી તથા ગ્રીન હાઇડ્રોજન પોલિસી સાથે ગ્રીન ફ્યુચર માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિભિન્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ સુવિધાઓ તથા બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી સાથે ગુજરાત એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. આ ઉપરાંત રાજ્યના 1600 કિલોમીટર લાંબા સમુદ્રી તટ પર 32 થી 35 ગીગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી ઉત્પાદનની સંભાવનાઓ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટના લક્ષ્યની પૂર્તિનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. ત્યારે ગ્રીન, સસ્ટેનેબલ અને ક્લીન ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધારવાના મંથન ચિંતનની આ સમિટના યજમાન બનવાની તક ગુજરાતને આપવા માટે હું આભારી છું. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ભારતના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, ગુજરાત મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ દેશો અને રાજ્યોના ડેલિગેટ સહિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટના પ્રારંભ પ્રસંગ પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાવોલ ખાતે પીએમ સૂર્ય જ્યોતિરથ યોજનાની રૂફટોપ અને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના રૂફટોપ પેનલનું નિરીક્ષણ કર્યું હતું. આ યોજનાના લાભાર્થી શ્રી જક્ષીભાઈ સુથારના ઘરે નિરીક્ષણ કરતા વડાપ્રધાનશ્રીએ આ યોજના વિશે જક્ષીભાઈ સાથે સંવાદ પણ કર્યો હતો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. રાજ્યની રાજધાની ગાંધીનગર અને
રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદના નાગરિકો માટે યાતાયાતને વધુ સુવિધાજનક બનાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નો આરંભ કરાવ્યો હતો. ફેઝ 2માં મોટેરાથી ગાંધીનગરના મેટ્રો રેલનો પ્રારંભ કરાવ્યા બાદ વડાપ્રધાનશ્રીએ સેક્ટર 1 સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરી હતી, જે દરમિયાન વડાપ્રધાનશ્રીએ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિકસિત ભારત વિકસિત ગુજરાત સમારંભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વડાપ્રધાનશ્રીએ કુલ ₹8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જે પૈકી વડાપ્રધાનશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 20,800થી વધુ શહેરી અને 35,600થી વધુ ગ્રામીણ આવાસોના લોકાર્પણ તેમજ 30,000 નવા આવાસોની મંજૂરી અને પ્રથમ હપ્તાના કુલ ₹90 કરોડ ડીબીટીના માધ્યમથી સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના 6 પ્રકલ્પો, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 7 નવીન પ્રકલ્પો, ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી ખાતે વૈશ્વિક ફાઇનાન્સ માટે સિમલેસ સિંગલ વિન્ડો સોલ્યુશન આપતા અગ્રણી આઈટી પ્રોજેક્ટનું લોન્ચિંગ તેમજ ભારતીય રેલવેના 2 પ્રકલ્પો અને 7 ટ્રેન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્તની સાથે સાથે વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે જીવનની દરેક શીખ મને આપી છે અને ગુજરાતના દરેક નાગરિકોએ હંમેશા મારા પર પ્રેમ વરસાવ્યો છે. ગુજરાતમાં આવીને હર હંમેશની જેમ નવી ઉર્જા મળી છે અને મારા જોમ જુસ્સામાં પણ વધારો થયો છે. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે ભારતની શાન વધારવાના અને દરેક ભારતીયને સન્માનપૂર્વકનું જીવન આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર સતત નવી ઉર્જા અને નવી ચેતના સાથે કાર્યરત રહેશે. છેલ્લા 100 દિવસમાં યુવાનો માટે નોકરી, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. યુવાનો માટે ₹2 લાખ કરોડનું પીએમ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેનો ફાયદો 4 કરોડથી વધુ યુવાનોને થવાનો છે. આજે મુદ્રા લોન સ્વરોજગાર ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે, જે અંતર્ગત 10 લાખ સુધીની લોન સહાય વધારીને હવે 20 લાખ સુધીની કરવામાં આવી છે. गरीब और मिडिल क्लास के स्वास्थ्य से जुड़ा बहुत बड़ा फैसला लिया गया. मैंने आपसे वादा किया था कि देश में 70 वर्ष से ऊपर के जितने भी बुजुर्ग हैं सबको 5 लाख रुपए का मुफ्त इलाज मिलेगा. ये गारंटी भी पूरी हो गई. अब मिडिल क्लास के बेटे बेटियों को अपने मां बाप के इलाज की चिंता नहीं करने पड़ेगी. अब आपका ये बेटा इसकी चिंता करेगा. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આવનારા 25 વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા રહેવાની છે. ગુજરાત ભારતના સૌથી વધુ વેલ કનેક્ટેડ રાજ્યોમાંનું એક છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે અને એ દિવસો દૂર નથી જ્યારે ગુજરાત પહેલું મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ દેશને આપશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે વિકાસની ગતિ તેજ રાખી છે. તેમના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી એફોર્ડેબલ હાઉસિંગ યોજના દેશમાં કાર્યરત કરાઈ છે, જેથી દેશના મધ્યમ ગરીબ વર્ગના 4 કરોડ પરિવારોને
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતિકા ઘર મળ્યા છે અને આવનારા સમયમાં વધુ 3 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક વડાપ્રધાનશ્રીએ રાખ્યો છે. ગુજરાતના શહેરોને સ્માર્ટ, ગ્રીન અને ક્લીન બનાવવામાં પણ શ્રી નરેન્દ્રભાઈનું દિશાદર્શન મળ્યું છે. ગુજરાતનું અર્બન ડેવલપમેન્ટ અને અર્બન ટ્રાન્સફોર્મેશન વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝનને આભારી છે. રોડ, રસ્તા, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય અને સુએજ સિસ્ટમની પાયાની સગવડોની સાથે સાથે મોડર્ન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગુજરાતમાં આપણે વિકસાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. સોલાર રૂફટોપ અને રિન્યુએબલ એનર્જીની બાબતમાં પણ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે અને વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રાજ્યના શહેરો સ્માર્ટ, ગ્રીન અને ક્લીન બનવા તરફ આગળ વધ્યા છે. પુનઃપ્રાપ્ય ઉર્જા માટેનો ચિંતન મંચ એટલે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ. આ રીઇન્વેસ્ટ સમિટના બીજા દિવસે સ્ટેટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ₹3 લાખથી વધુના MOU કરવામાં આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારત તમામ ક્ષેત્રોમાં રિન્યુએબલ એનર્જીને અપનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત અત્યારે સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના અને પવન ઉર્જા ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ છે, તેમજ સોલાર ઉર્જા ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં દ્વિતીય ક્રમે છે. ત્યારે આજના એનર્જી ટ્રાન્ઝિશનના સમયમાં આ વર્ષની રીઇન્વેસ્ટ સમિટની યજમાની કરવી એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત બની રહી. આ 3 દિવસીય રીસમિટ અંતર્ગત આયોજિત એનર્જી ટ્રાન્ઝિશન ટુવર્ડ્સ 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતના સ્ટેટ સેશનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સેશનમાં PGCIL અને ગુજરાત સરકાર વચ્ચે ₹5,000 કરોડ, GSEC અને GUVNL વચ્ચે ₹59,000 કરોડ, અવાડા એનર્જી અને GPCL વચ્ચે ₹85,000 કરોડ તેમજ જુનિપર ગ્રીન એનર્જી અને GEDA વચ્ચે ₹30,000 કરોડના 4 MOU મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સાઇન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન અને ગેટવે ટુ ધી ફ્યુચર સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને આ ક્ષેત્રે પણ લીડ લઈ રહ્યું છે. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50,000 મેગાવોટથી વધુની ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં 54% હિસ્સો रिन्यूएबल एनर्जी नो छे. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने गुजरात में पॉलिसी ड्रिवन प्रो पीपल गुड गवर्नेंस की मजबूत नींव रखी है. उनके मार्गदर्शन में गुजरात में आज बदलते समय और टेक्नोलॉजी के साथ हम सेक्टर स्पेसिफिक पॉलिसी का निर्माण कर रहे हैं. गुजरात रिन्यूएबल एनर्जी पॉलिसी और ग्रीन हाइड्रोजन पॉलिसी इसके उत्तम उदाहरण है. राज्य सरकार सेमीकंडक्टर, फिनटेक जैसे उभरते क्षेत्रों को भी प्रोत्साहन दे रही है. गुजरात देश का एकमात्र राज्य है जहां 4 सेमीकंडक्टर प्लांट स्थापित होने जा रहे हैं, जो ऊर्जा क्षेत्र के भविष्य के लिए भी बहुत ही महत्वपूर्ण रहेंगे. मुख्यमंत्री श्रीए કહ્યું હતું કે દેશનો પહેલો સોલાર પાર્ક વડાપ્રધાનશ્રીના ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળમાં ચારણકામાં શરૂ થયો હતો તથા હવે ગુજરાત દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું પણ ગૌરવ ધરાવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મિશન 100 ગીગાવોટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતનું લોન્ચિંગ તથા ગુજરાત એનર્જી વિઝન 2047નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવીન અને નવીકરણીય ઉર્જાના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી, ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લોકોને સરળતાથી પહોંચાડવાની નેમ એટલે સેવા સેતુ કાર્યક્રમ.
જેના 10મા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં અડાલજ ખાતેથી કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં સહભાગી થઈને મુખ્યમંત્રીશ્રીએ ગંગા સ્વરૂપા સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ્સ પર જઈને નાગરિકોને મળવાપાત્ર લાભ સહાયની વિગતો મેળવીને કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. 31મી ઓક્ટોબર સુધી ચાલનારા આ સેવા સેતુના 10મા તબક્કામાં તાલુકા દીઠ 3 સેવા સેતુ અને નગરપાલિકા મહાનગરપાલિકા દીઠ 2 કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત રાજ્ય સરકારના 13 વિભાગોની 55 જેટલી પ્રજાલક્ષી સેવા સુવિધા નાગરિકોને સ્થળ પર જ પૂરી પાડવામાં આવી રહી છે. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલું સ્વચ્છ ભારત અભિયાન આજે જન આંદોલન બની ગયું છે. ત્યારે વડાપ્રધાન શ્રીના જન્મદિવસથી દેશભરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા આ થીમ સાથે આયોજિત આ વર્ષના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ અગ્રેસર છે. આ અભિયાન હેઠળ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સેક્ટર 7ની રાત્રિ સફાઈમાં સહભાગી થયા હતા અને શ્રમદાન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રીના હસ્તે 5 શ્રેષ્ઠ સફાઈ મિત્રોને પ્રોત્સાહન ઇનામના ₹10,000ના ચેક અને પોષણયુક્ત આહારની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાઈએ અને જનભાગીદારીથી આપણે સૌ વધુ સ્વચ્છ અને નિર્મળ ગુજરાતનું નિર્માણ કરીશું તેવો મને વિશ્વાસ છે. હવે શું કરવાનું છે? આપણે બધાએ સ્વચ્છ અભિયાન નહીં, આપણે ક્યાંય કચરો નથી નાખવાનો, આપણે ડસ્ટબિનમાં નાખીએ એટલું તો થાય બધા ભેગા છે. ધરતી માતાને હરિયાળી બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને પોતાની માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતીક રૂપે એક પેડ માં કે નામ અભિયાન દ્વારા વૃક્ષ વાવેતર અને જતનનું આહ્વાન કર્યું હતું. આ આહ્વાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે અત્યાર સુધીમાં અંદાજે 13,95,00,000 વૃક્ષો વાવીને આ અભિયાનમાં સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. ત્યારે તાજેતરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલયના પ્રાંગણમાં સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રીશ્રી વૃક્ષ વાવીને સહભાગી થયા હતા. આ ડ્રાઈવમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ તેમજ અંદાજે 2300 જેટલા કર્મયોગીઓએ આ અભિયાનમાં જોડાઈને વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ જતન સંરક્ષણની આ મુહિમ વધુ વેગવાન બનાવી હતી. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. सन्निष्ठ सेवानी करिए साधना, जन सेवानी आराधना. सन्निष्ठ सेवानी करिए साधना, जन सेवानी आराधना. सहज सरल रीति ने अपनी जनहितनी नीति, सहज सरल रीति ने अपनी जनहितनी नीति. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.